તો વઘારેલું દહીં, ગુજરાતી ભાષામાં કહીએ તો વઘારેલું દહીં, ને આમ જોઈએ આપણે બોલીએ તો બંને રીતે બોલીએ કે દહીંની તીખારી. બનાવવું એકદમ સહેલું હોય છે, પણ ઘણી વખત ઘણા લોકોને પ્રોબ્લેમ થાય છે કે દહીં વઘારતી વખતે બાકી બધું એકદમ સરસ થાય, ચટણી બટની એકદમ ચટાકેદાર થાય, પણ જ્યારે દહીં ચટણીની અંદર આપણે વઘાર કરીએ ત્યારે ફાટી જાય. તો એના માટે શું શું ધ્યાનમાં રાખવું, ધ્યાનમાં જે રાખવા જેવી બાબત શું છે, એ મેં ફૂલ વિડીયો આગળ 2 દિવસ પહેલા શેર કરેલો છે, અને એ વિડીયોની લિંક આની બાયોમાં હું આપી દઈશ, ત્યાં જઈ તમે જોઈ શકશો. જો તમારી સાથે દહીં વઘારવામાં દહીં ફાટી જતું હોય અને દહીં ને પાણી ને તેલ અલગ અલગ થઈ જતું હોય, તો આ વિડીયો તમારે જોવા લાયક છે. તો ચોક્કસથી જોજો, કારણ કે ઘણી બધી આમાં અલગ અલગ જે પણ ફોલ્ટ આવતા હોય મેં સોલ્વ કર્યા છે. તો આ જે વિડીયો છે એના બાયોમાં લિંક આપું છું, ત્યાં જઈ ફૂલ વિડીયો વોચ કરી શકો છો. અને ગમે ને તો પાછા બીજાને પણ શેર કરજો.